ત્યારે આ વળતો જવાબ અહીંયા ભારત તરફથી રાવલપિંડીથી બહાવલપુરમાં મસૂદ અઝહર છુપાયો હતો। રાવલપિંડીની સૈન્ય હોસ્પિટલમાં મસૂદ છુપાયો હતો। ત્યારે ભારતની કાર્યવાહી પહેલા જ મસૂદ ત્યાંથી નાસી છૂટ્યો છે। ભારતીય વાયુસેનાના હુમલા પહેલા જ મસૂદ અઝહર ત્યાંથી ભાગી છૂટ્યો છે। રાવલપિંડીથી બહાવલપુરમાં તે પહેલા છુપાયો હતો। હોસ્પિટલમાં તે છુપાઈ ચૂક્યો હતો, રાવલપિંડીની સૈન્ય હોસ્પિટલમાં, પરંતુ કાર્યવાહી થાય પહેલા જ ત્યાં નાસી છૂટ્યો છે। આ ફરી એકવાર તેની કાયરતા દર્શાવી રહ્યું છે। તો મસૂદ અઝહર હવે ક્યાંક ને ક્યાંક નાસ્તો ફરે છે। જે કૃત્ય તેણે કર્યું છે કદાચ તેનું પરિણામ તેને ચોક્કસથી ભોગવવું પડશે, ગમે ત્યાં નાસીને ભાગે। તો હુમલા પહેલા જ મસૂદ અઝહર ભાગી ચૂક્યો છે। તો આ વિષય પર વાતચીત કરવા માટે ન્યૂઝરૂમથી ભદ્રેશ મિસ્ત્રી સીધા જોડાઈ રહ્યા છે। જે ભદ્રેશ, જે પ્રકારે ભારતે હવે વળતો જવાબ આપવાનું શરૂ કર્યું છે, અત્યાર સુધીની સૌથી મોટી સફળતા આ હુમલામાં તેને મળી છે, એમ કહી શકાય કે સર્જિકલ પાર્ટ 2 અહીંયા સામે આવ્યો છે। શું કહેશો? નુપુરથી નાપાક પાકિસ્તાનને પાઠ ભણાવવા માટે ભારત સરકારે જે સેનાની ત્રણેય પાંખોને છૂટો દોર આપી દીધો છે અને ગઈકાલ રાત્રે એટલે કે રાત્રે વહેલી સવારે 3 વાગે વાયુસેનાના લડાકુ વિમાનોએ પીઓકેમાં જે બાલાકોટ સ્થિત જે જૈશ એ મોહમ્મદના જે આતંકી ઠેકાણા છે ત્યાં એની ઉપર બોમ્બ વર્ષા શરૂ કરી દીધી છે। 12 મિરાજ વિમાનોએ બોમ્બ વર્ષા કરી છે। 1000 કિલોગ્રામથી વધારે બોમ્બ ઝીકવામાં આવ્યો છે અને પાકિસ્તાનને પાઠ ભણાવવા માટે સરકાર દ્વારા પ્રધાનમંત્રી મોદી પણ અગાઉ નિવેદન આપી ચૂક્યા છે કે સેના નક્કી કરશે ક્યાં કઈ પ્રકારે બદલો લેવો અને એ પ્રકારે જ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। અને ખાસ કરીને જે જૈશ એ મોહમ્મદનો જે મુખિયા છે, જે મૌલાના મસૂદ અઝહર, એને પણ પાઠ ભણાવવા માટે આ સરકાર દ્વારા હવે છૂટો દોર આપી દેવામાં આવ્યો છે। 12 દિવસની અંદર બદલો લેવામાં આવ્યો છે। કહી શકાય 14 ફેબ્રુઆરીએ જે હુમલો કરવામાં આવ્યો હતો સીઆરપીએફના જવાનો ઉપર, 40 જવાનો, જ્યારે મોટી સંખ્યામાં જવાનોનો કાફલો પસાર થતો હતો ત્યારે એક દુષ્કૃત્ય કરીને એક નાપાક રીતે જે કાયરતાભર્યું જે કૃત્ય કર્યું હતું એનો જવાબ હવે આપવામાં આવી રહ્યો છે। નુપુર જી બિલકુલ, અને ખાસ કરીને જે પ્રકારે અત્યાર સુધી પાકિસ્તાન ધમકી આપી રહ્યું હતું, ચેતવણી આપી રહ્યું હતું કે અમે તો ન્યુક્લિયર પાવર સ્ટેશન છે, કોઈ પણ પ્રકારનો હુમલો થશે તો અમે ચોક્કસથી જવાબ આપીશું, ન્યુક્લિયર વેપન્સનો ઉપયોગ કરીશું, ત્યારે આપણું જે આ કૃત્ય છે, આ હુમલો થયો છે, એમના મનોબળ ઉપર કેવી અસર છોડી શકે છે? ચોક્કસથી પાકિસ્તાનના મનોબળ પર પૂરી રીતે અસર પડી છે। પાકિસ્તાનના જે પ્રધાનમંત્રી છે ઇમરાન ખાન પણ અગાઉ ડંફાસો મારતા હતા ને ત્યારબાદ ફરીથી પોતે પ્રધાનમંત્રી મોદી સાથે ટેબલ ટોક કરવાની વાત કરી રહ્યા છે કે પ્રધાનમંત્રી મોદી સાથે એક વખત આ મુદ્દે ચર્ચા કરવી છે। એટલે પાકિસ્તાન હવે પૂરી રીતે ઘૂંટણીએ પડી ગયું છે અને એમને ખબર પડી ગઈ છે કે હવે ક્યાંક ને ક્યાંક એમનું હવે જે પ્રકારે કાર્યવાહી થઈ રહી છે ને દુનિયાના તમામ દેશો હવે એક બાદ એક મોટા દેશો ભદ્રેશ, આપની સાથે વાતચીત બાદમાં